અમદાવાદ શહેરમાં વાહન ચાલકોની સ્પીડના કારણે માર્ગ અકસ્માતોનો ગ્રાફ સતત વધી રહ્યો છે. ત્યારે શહેરના રાણીપ વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતી BRTS બસે એક બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં BRTS બસ નીચે આવી જતા બાઇક પર સવાર 2 યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેને પગલે બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હોવાથી પકડાઈ જવાના ડરથી BRTS બસનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. ગાંધીનગરની ચિલોડા પોલીસે હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે પર ચંદ્રાલા નાકા પોઈન્ટ પાસેથી દારૂ ભરેલી આખી ટ્રક ઝડપી લીધી છે. હિંમતનગર તરફથી આવતી કન્ટેનર ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદ તરફ જઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે અહીં વોચ ગોઠવી હતી. ત્યારે પોલીસે બાતમીવાળી ટ્રકને રોકાવીને તપાસ કરતા દારૂનો જથ્થો ભરેલા પૂંઠાના બોક્સ મળી આવ્યા હતા, જેમાંથી પોલીસે વિદેશી દારૂની 29,269 નંગ દારૂનો બોટલો કબજે કરી છે. પોલીસે દારૂના જથ્થા સાથે ટ્રક ડ્રાઈવર તેજપાલસિંહ રાણાની ધરપકડ કરી આંતરરાજ્ય દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ઇઝરાયેલ, અમેરિકા, ઈરાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ અને વૈશ્વિક પરિસ્થિતિને જોતા ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ડીઝલમાં અછત વર્તાઈ રહી છે, જેના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે જો ઈંધણની અછત દૂર નહીં થાય તો ગુજરાતમાં 12 લાખ ટ્રકોના પૈડા થંભી જશે. ડીઝલની અછતની સાથે સાથે મંદીના માહોલને લીધે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની આર્થિક કમર ભાંગી ગઈ છે. ત્યારે આવી સ્થિતિ જોતા ટ્રાન્સપોર્ટરોએ ઈંધણની અછત દૂર કરવા ગુજરાત સરકારને રજૂઆત કરી છે.